તો આજે રાજદીપસિંહ છે લોકઅપમાં તાલુકા પોલીસ છે, તો એક આટો મારીને જરા ક્યાંક ફડાકો તો મારી જોવે, અમને ખ્યાલ આવે. અમિત ખૂટ કેસની ચર્ચાઓ અને બધી જ ચર્ચાઓ પછી 4-5 મહિના જે વ્યક્તિ ફરાર હતા એ રાજદીપસિંહ રીબડાએ સરેન્ડર કર્યું. ગોંડલ પોલીસ સ્ટેશન રાત્રે જઈ અને સરેન્ડર કર્યા પછી બહુ જ બધા પ્રશ્ન થયા કે પહેલા પિતા અને હવે પછી પુત્રએ અચાનકથી સામે આવીને સરેન્ડર કેમ કર્યું છે. આમ તો રાજદીપસિંહ રીબડાએ પહેલેથી જ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં આગોતરા જામીન મૂક્યા હતા, પણ એ અરજી ફગાવી દેવામાં આવી. એ કેસમાં આગળ તપાસ પણ ચાલી રહી હતી. ફરાર હતા તો પોલીસ શોધી પણ રહ્યા હતા. પોલીસે ગઈકાલે ઓફિશિયલી ધરપકડ પણ કરી છે. આગળની કાર્યવાહી પણ હાથ ધરાવવાની છે. આ બધાની વચ્ચે એક પાટીદાર આગેવાનના ઓડિયો ક્લિપની વાત કરવી છે. એ ઓડિયો ક્લિપ જ્યારે અમારા સુધી પહોંચ્યો ત્યારે અમે સાંભળ્યો અને ઓડિયો ક્લિપમાં એ કહી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજા જે આમ તો પહેલાં પાટીદાર છોકરાઓ જે લોકઅપમાં હતા એને મારવા માટે જતા હતા, હવે જયરાજસિંહ જાડેજા રાજદીપસિંહ જ્યારે લોકઅપમાં છે ત્યારે જઈને એને એકાદ ફડાકો તો મારીને આપે. ગોંડલની રાજનીતિ, ગોંડલમાં બે પરિવારના આમને સામને આવવું એટલે અનિરુદ્ધસિંહ જાડેજા અને ગોંડલમાં જે બધું થયું એ પછી પ્રશ્ન એ થાય છે કે આ પાટીદાર આગેવાન કોણ છે. ઓડિયો ક્લિપ કેમ વાયરલ કરવામાં આવી છે એ પણ પ્રશ્ન છે. અત્યારે તો એ ઓડિયો ક્લિપ તમે પહેલાં સાંભળો, એ શું કહેવા માંગે છે પાટીદાર આગેવાન તે સાંભળો. જયરાજસિંહ અત્યાર સુધીમાં 2004થી ઘણા લેવા પટેલના છોકરાઓને લોકઅપમાં જઈને માર્યા છે. તો આજે રાજદીપસિંહ છે લોકઅપમાં તાલુકા પોલીસ છે, તો એક આટો મારીને જરા ક્યાંક ફડાકો તો મારી જોવે, અમને ખ્યાલ આવે. આ ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી ઘણા બધા પ્રશ્ન હતા. ઘણા બધા પાટીદાર આગેવાનો સાથે વાતચીત કરવાનો પણ પ્રયાસ કરવો છે આ વિષય પર, પણ પોલીસ શું કાર્યવાહી કરવાની છે, કારણ કે ધરપકડ તો કરી છે પણ આગળની કાર્યવાહીમાં પોલીસ રાજદીપસિંહ જાડેજાની સામે જે કાર્યવાહી કરશે એમાં કેટલા દિવસ લાગવાના છે, કઈ કઈ કલમો દાખલ કરવામાં આવી છે, એ કેસમાં એ કેટલા સમયથી ફરાર હતા, એના સિવાય બીજા કેટલા કેસ છે, એમાં પોલીસે જે પોતાનું વર્ઝન આપ્યું છે, પોલીસ જે કહી રહ્યા છે તે પણ સાંભળીએ. અમિત ખૂટવાળા કેસમાં ગઈકાલે રાત્રે રાજદીપસિંહ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરતા તેઓને ધોરણસર ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ જેતપુર સિટી પીઆઈ એડી પરમાર ચલાવી રહ્યા છે અને રાત્રે પણ પૂછપરછ કરવામાં આવી હતી અને હાલે પણ આ ગુનાના સંબંધિત પૂછપરછ ચાલુ છે. અત્યારે જે છે એડી પરમાર તપાસ ચલાવી રહ્યા છે, ક્યાં ક્યાં રોકાણ હતા, કોને આશરો આપેલો હતો એ બાબતની પણ તપાસ કરવામાં આવશે. આટલા સમયથી અમિત ખૂટ કેસની ચર્ચાઓ અને એ જે નોટ મળી હતી એ નોટમાં રાજદીપસિંહ રીબડા સહિત એમના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને બધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એમના ઉપર લાગેલા ગંભીર આક્ષેપો સામે હવે જ્યારે ધરપકડ કરવામાં આવી છે ત્યારે કાર્યવાહી શું થાય છે એ જોવાનું રહ્યું. સમય બતાવશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.